લોકસભા સીટના બૂથ કાર્યકર્તાના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। કચ્છ શહેરમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે, જેના ભાગરૂપે આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું। 2000 કરતાં વધારે બૂથના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે માર્ગદર્શન આપ્યું હતું, તેમજ બૂથ લેવલે કાર્યકર્તાઓ અને પેજ સમિતિ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને જેમ કચ્છમાંથી કોંગ્રેસનો સફાયો થયો છે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભા બેઠકો પર ભાજપનું શાસન છે, તેવી જ રીતે 5 લાખ નહીં પરંતુ 7 લાખ મતની લીડથી કચ્છ લોકસભા બેઠકના ઉમેદવારને વિજય બનાવવાનું છે તેવું કાર્યકર્તાઓને જણાવ્યું હતું। પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું કે આવનારા સમયમાં કાર્યકર્તાઓ બૂથને મજબૂત કરે અને મતદાનના દિવસે બૂથ પર હાજર રહીને સૌ કાર્યકર્તાઓ મતદારોને મતદાન કરાવવા માટે સાથે લઈ જાય અને પેજ સમિતિની એક વ્યૂહરચના ઘડવામાં આવે। ગુજરાતની 26 લોકસભાની બેઠકો જીતીને હેટ્રિક મારવાની છે, તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। દરેક બેઠક પર 5 લાખ મતોની લીડથી જીતવાનું છે, ત્યારે કચ્છ લોકસભા બેઠક પર 7 લાખ મતોની લીડથી જીતી શકાય તેવું જણાવ્યું હતું। સી.આર. પાટીલે કચ્છના કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂક્યો છે અને જે રીતે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે તે રીતે ચોક્કસથી કચ્છ લોકસભા બેઠક પર ભાજપનો જંગી વિજય થશે તેવું જણાવ્યું હતું। લોકસભા સીટનું બૂથ કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનું માર્ગદર્શન મળ્યું હતું। 2000 કરતાં વધારે અમારા બૂથના કાર્યકર્તાઓ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રકારે પાટીલ સાહેબે આજ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે અને આ લોકસભાની ચૂંટણીની અંદર જ્યારે ગુજરાતમાં 26 સીટો જીતીને હેટ્રિક મારવાની છે, કચ્છ લોકસભા સીટ સાથે બધી જ સીટો 5 લાખથી વધારે જ્યારે જીતવાનો સંકલ્પ લીધો છે, એમાં કચ્છની સીટ પણ 5 લાખથી વધારે જીતી કરીને કાર્યકર્તાઓના માધ્યમથી અને જે પ્રમાણે કાર્યકર્તા બૂથ સુધી કામ કરે, સૌ મતદારોને મળે અને આવનારી ચૂંટણીની અંદર મતદાન કરાવે, જેના માટે આદરણીય શ્રી પાટીલ સાહેબનું માર્ગદર્શન અમારા સૌ કાર્યકર્તાઓને મળ્યું હતું અને જ્યારે કાર્યકર્તાઓમાં આપ જોઈ રહ્યા છો કે એક ઉત્સાહ છે। સૌ અમારા પાર્ટીના સિનિયર આગેવાનો, ચૂંટાયેલા ધારાસભ્યો અને માજી ધારાસભ્યો અને બધા જ લોકોની ઉપસ્થિતિની અંદર આ સીટ 5 લાખથી કેમ વધારે જીતવી એનું પ્લાનિંગ પણ આવનાર સમયમાં કરવામાં આવશે, જેનું માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબે આપ્યું હતું।